સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 25 તારીખ આજે 16 ફેબ્રુઆરી 2024 આ અધ્યાયને વિશે આપણે રાજાએ કેવા પ્રકારના લક્ષણયુક્ત મંત્રીનું સિલેક્શન કરવું જોઈએ કે મંત્રીની નિમણૂક કરવી જોઈએ એ આપણે જોઈ રહ્યા છે. એટલે અહીંયા મંત્રીના ગુણ જે હોય તે બતાવેલા છે. બરાબર, ચાલો. કાલે આપણે જોયું કે ભાઈ જ્ઞાન જે છે વ્યવહારિક અને વિજ્ઞાન એટલે મોક્ષમાં જે કંઈ ઉપયોગી અથવા લૌકિક અથવા અવલૌકિક જ્ઞાનથી જે સંપન્ન હોય તેને આપણે આખી જ્ઞાન સંબંધી પછી ચર્ચા કરી, શિક્ષાપત્રીના 2 શ્લોકને આ તે. હવે આગળ જઈએ. સ્વકીય પરકીયોના સ્વભાવને જાણનારા. બરાબર, એટલે સ્વકીય એટલે પોતાના જે કોઈ હોય તે, અને પરકીય એટલે સામેવાળાના જે કંઈ હોય તે, બંનેના સ્વભાવને જાણનારા. કેમ? મંત્રી જ્યાં સુધી સામેવાળા વ્યક્તિને એને પોતાના વ્યક્તિઓની જે કોઈ આપણામાં સ્વોટ એનાલિસિસ આવે, તમારામાં આવતું હતું સ્વોટ એનાલિસિસ? નહીં આવતું હતું, અમારામાં આવતું હતું સ્વોટ એનાલિસિસ. સ્વોટ એનાલિસિસ એટલે શું? તો સ્વોટમાં પહેલો એસ આવે. એસનો અર્થ એ થાય કે તમારી સ્ટ્રેન્થ શું છે. સ્ટ્રેન્થ એટલે તમારી મજબૂતાઈ. આની સ્ટ્રેન્થ શું છે? તો કામ કરવાની, સેવા કરવાની. પછી એના નીચે ડબલ્યુ આવે એટલે તમારી વીકનેસ શું છે. દરેક વ્યક્તિની સ્ટ્રેન્થ હોય તો એની સામે એની વીકનેસ હોય જ. બરાબર. પછી એના પછી આવે ઓ. ઓ મીન્સ મારા ખ્યાલથી કદાચ ઓબ્ઝર્વેશન કે એવું કંઈ આવતું હતું કે એનાથી તમે ઓબ્ઝર્વ શું કર્યું, આમ તમારું તારણ શું છે, કે તમારી જે કોઈ એમ કહી કે મજબૂતાઈ જે સ્ટ્રેન્થ જે છે એનાથી તમે તમારી વીકનેસને કવરઅપ કરી શકો છો, નહીં કરી શકતા, કેટલા ટકા કરી શકો છો, કેટલી વીકનેસ છે એને કરી શકો છો, શું છે શું નહીં, એ ઓબ્ઝર્વેશન. અને છેલ્લે થ્રેટ આવે. તો થ્રેટ તો કોનાથી થ્રેટ આવે? તો થ્રેટ પહેલાં તમને તમારી પ્રોડક્ટ પર ને તમને તમારા પોતાની ઉપર બી થ્રેટ હોય. દાખલા તરીકે અશોકભાઈ. તો અશોકભાઈને સૌથી મોટો થ્રેટ શું છે? તો એને ખબર હોવા છતાં, મુદ્દા વિશે એને જ્ઞાન હોવા છતાં એ સમજાવવા જાય છે તો એના શબ્દો જે છે તે એક ઉપર એક ઓવરલેપિંગ થઈ જાય છે, સ્લીપ, ઉતાવળ. તો એ એમના માટે બહુ મોટો થ્રેટ છે કે એ જાણવા છતાં બીજાને જણાવી નહીં શકતા. એ થ્રેટ છે, ભય છે. બીજું, બીજા થકી પણ થ્રેટ હોય. કોમ્પિટિશન, તમારી જે કોમ્પિટિશન જેની જોડે હોય તે કોમ્પિટિટિવ પ્રોડક્ટ જે હોય તમારી, એક સૌથી મોટો થ્રેટ તમારા માટે કહેવાય. દાખલા તરીકે નોકિયા છે, વોડાફોન છે, અને આ બધા જે કોઈ હતા જૂના જોગીઓ બધા, એ ધીરે ધીરે બધા આઉટ ઓફ ગેમ થવા માંડ્યા મોબાઈલમાં, અને અત્યારે નવા બહુ ચાલે છે. તો હવે પેલા લોકોએ એના સમય પર આ લોકોને થ્રેટ કદાચ સમજાની હશે, કાં સમજ્યા હશે તો એની કોમ્પિટિશન પર એ લોકો ધ્યાન નહીં રાખી શક્યા. એટલે એ લોકો આ લોકોની જેમ અપડેટ નહીં થયા સમયની જોડે, એટલે બધા ફેંકાઈ ગયા. બરાબર. એ લોકો મોબાઈલ માર્કેટમાં સૌથી પહેલાં ને સૌથી જૂના હતા, પણ આજે નવા જે છે તે એ લોકો કરતાં આગળ નીકળી ગયા. કેમ? પેલા લોકો સમય જોડે અપડેટ નહીં થયા. બરાબર. એટલે આ થ્રેટ છે કે ભાઈ થ્રેટ શું છે? તો તમારા વિરોધીઓ જે કંઈ કરી રહેલા છે, સમજો, એ તમને કાં તમારી પ્રોડક્ટને આખા ખાઈ ન જાય, નહીં તો તમે માર્કેટમાંથી આઉટ ઓફ ગેમ થઈ જશો. એમ રાજા જે કંઈ હોય તેના અંદરના અને બહારના વ્યક્તિઓ રાજા વિશે શું વિચારે છે, રાજ્ય વિશે શું વિચારે છે, એ બધું મંત્રીએ જાણવું બહુ જરૂરી છે. કારણ કે મંત્રી એ જાણે એ પછી રાજા જોડે બેસીને એક સ્ટ્રેટેજી બનાવે, પોલિસી બનાવે, અને એ પ્રમાણે એ લોકો રાજ્યનો કારભાર કરતા હોય. એટલે એ બહુ જરૂરી છે કે આપણા વિશે લોકો શું વિચારે છે, આપણા પડોશીઓ, આપણા શત્રુઓ. દાખલા તરીકે 2014 પહેલાં ઇન્ડિયા વિશે, ભારત વિશે કે ભારતની સત્તા વિશે પાકિસ્તાનમાં શું વિચાર ચાલતા હતા? તો ત્યાંની સંસદમાં લોકો હસતા હતા આપણી ઉપર कि ये लोग राम राम जपने वाले, माला जपने वाले लोग हैं, ये लोग कुछ करेंगे नहीं. 2008 જે ટેરરિસ્ટ એટેક મુંબઈમાં થયેલો તે પછી ત્યાંના અમુક જે કોઈ વિદેશ નીતિને જાણકાર હતા તે લોકોને એવું હતું કે ભારત કદાચ આક્રમણ કરશે કે યુદ્ધ કરશે. તો ત્યાંની સંસદમાં ત્યાંના મંત્રી એવું બોલતા હતા, वो लोग कुछ नहीं करेंगे, ये लोग राम राम भजने वाले लोग हैं, जपने वाले लोग हैं, माला घुमाने वाले हैं, ये कुछ नहीं करेंगे. આ વખતે જે ઉરીમાં થયું અને પુલવામામાં થયું ત્યારે પણ એ લોકો હસતા જ હતા, અને એ લોકોને એવું જ હતું કે કંઈ ન થશે.
પણ આ ભાઈએ 2 સર્જિકલ સ્ટ્રાઇક કરી નાખી તો હવે એ લોકોનો એટીટ્યૂડ ચેન્જ થઈ ગયો. હવે અત્યારે 2024ના ઇલેક્શન પહેલાં પાકિસ્તાનમાં એવો ખળભળાટ હતો કે ઇલેક્શનમાં ભારતમાં ઇલેક્શન થાય છે તો મોદી સાહેબ ભારતમાં ઇલેક્શન જીતવા માટે પાકિસ્તાન પર કંઈ હુમલો નહીં કરે, ખાલી પણ. કારણ કે હુમલો કરે તો પાકિસ્તાન ભારતનું સૌથી મોટું શત્રુ છે, તો પાકિસ્તાન પર ભારત હુમલો કરે. હવે લડવાનું તો લશ્કર છે કે સર્જિકલ સ્ટ્રાઇક કરે તો લશ્કર, સમજો, એ ઉપરથી કરે કે હવાઈ હુમલા કરે કે જમીનથી, પણ એનો શ્રેય કોણ ખાટી જાય? ગવર્મેન્ટ. કે ભાઈ મોદીએ પાકિસ્તાન પર હુમલો કર્યો ને 2 રાતની અંદર બધા 500 આતંકવાદીઓને મારી નાખ્યા, એટલે એ ઇન્ટરનેશનલ ન્યૂઝ બને, જેનાથી ભારતના ગૌરવમાં વધારો તો થાય. એટ ધી સેમ ટાઈમ ભારતની જે સ્ટ્રેન્થ જે છે, મજબૂતાઈ જે છે, એ આખી દુનિયાને દેખાય. હવે એનાથી ભારતના પબ્લિકને પણ મોદી સાહેબને વિશે ગર્વ મહેસૂસ થાય, એટલે એને ઓટોમેટિક એના મત મળે, સમજો. કહેવાનું તાત્પર્ય શું છે કે આવા થ્રેટથી પાકિસ્તાન અત્યાર સુધી પીડાતું હતું કે 24ના ભારતના એ લોકોને ત્યાં ઇલેક્શન હતું જ, અને એમાં તો એ લોકોને અસલામતી હતી જ બધી પ્રકારની, સમજો. પણ એને ભારતના ઇલેક્શનની પણ ચિંતા હતી, કારણ કે અહીંયા બેઠેલો કોણ છે? નરેન્દ્રભાઈ મોદી. આઈડિયા આવી ગયો. હવે આ જે આખો એટીટ્યૂડ કે ઓપિનિયન ચેન્જ જે એ લોકોનો થયો, એ કોને કારણે થયો? ધ મેન બિહાઇન્ડ પ્રોડક્ટ, જે વ્યક્તિ અત્યારે અહીંયા બેઠેલા છે અને જે સરકાર ચલાવે છે, એ લોકોના એટીટ્યૂડને કારણે એ લોકોને એ પ્રોબ્લેમ દેખાય છે કે એ લોકો એક આભાસી ડરને વિશે જીવે છે, એ લોકોને એ થ્રેટ છે, સમજો. કહેવાનું તાત્પર્ય એવું છે કે આપણા જીવનમાં કોઈનું જીવન ચોપડીમાં લખેલું એ પ્રમાણે નથી ચાલતું, યાદ રાખજો. અને કોઈ વ્યક્તિ એમ કહે કે હું ચોપડી વાંચીને કે શાસ્ત્ર વાંચીને કે આ બધું જાણીને કે મોઢે કરી નાખીને મારી જિંદગી આખી ફિયરલેસ કાઢી નાખીશ, તે એવી રીતે ચોપડીમાં લખેલું એ પ્રમાણે જીવન નહીં ચાલતું. ભૃગુશાસ્ત્રમાં તમારા બધાનું જીવન હોય, સમજો. લાઈફ ઇઝ નોટ એટ ઓલ અ ફિક્સ બુક. એમાં કોઈ આ બુક નથી, ચોપડી નથી કે ભાઈ તમે આમ આજનો દિવસ આવ્યો કે આજે તમારા કેટલા વર્ષ ના થયા, તો 58 વર્ષ ના થયા અને એમાં તમારો 263મો દિવસ છે, તો આમ તમે એનું પાનું પલટાવી નાખો, ભાઈ 263મા દિવસમાં આવું થશે, એવું કંઈ થતું નથી, સમજી ગયા? લાઈફ કોઈ ફિક્સ બુકના પાના જેની જેમ ચાલતી નથી. એ અનસર્ટેન વસ્તુ છે, અને એકદમ અનસર્ટેન, એમાં અચોક્કસતાઓથી ભરપૂર છે. તમે કોઈ દિવસ 20 વર્ષના હતા કે 15 વર્ષના હતા ત્યારે તમે વિચારેલું કે 35 વર્ષની ઉંમરમાં તમારી જોડે આટલી બધી ઘટનાઓ થઈ જશે? કોઈ દિવસ વિચારેલું? બરાબર. પણ જે થવાનું હતું તે થઈ ગયું ને. પહેલાં તમને એને સ્વીકારતા કે એની જોડે લડતા બહુ ભય લાગ્યો હશે, બહુ ડર લાગ્યો હશે, તમારા ભવિષ્ય વિશે બી તમને બહુ ચિંતા થઈ હશે કે મારું શું થશે. પણ જેમ તમે તમારા વર્તમાનમાં જીવતા થયા, મંદિરે આવતા થયા, સત્સંગ કરતા થયા, નોકરી ચાલુ રહી, તેમ તમારો જે આ ભવિષ્યનો ડર જે છે, ભય જે છે, તે નીકળી ગયો. હજુ વધારે નીકળશે, હજુ પણ છે, થોડો ઘણો તો હોય જ, દરેકને હોય. પણ જેમ તમે વર્તમાનમાં જીવતા થશો ને એમ ભવિષ્યનો ભય જે છે તે નીકળતો જાય. એટલે એક વસ્તુ હંમેશા યાદ રાખજો, હંમેશા જીવન જ્યારે જીવીએ ત્યારે આંખ અને કાન ખુલ્લા રાખવાના. જેટલું તમને ચોપડી નથી શીખવાડતી એટલું તમારા આંખ અને કાન શીખવાડે છે. આંખ અને કાન એટલે તમારા અનુભવ. આંખથી તમે જે જોવો છો તે અને કાનથી તમે જે સાંભળો છો તે. રિએક્ટ કશે ના કરવાનું. એવું જરૂરી નથી કે તમે જે જોવો તે બધું સત્ય જ છે, અને તમે જે જોવો એ તમારે કરવાની પણ જરૂર નથી, સમજો. કરવાનું શું છે એ તમારે તમારી હિસાબે વિચારીને કરવાનું છે, પણ જોવાનું છે ખરું. અને કાન, શું તમે સાંભળો છો એમાં તમારે ક્યાં હા કે ના કરવાનું છે, કે ક્યાં તમારે કોઈ એક્સપ્રેશન નથી આપવાના, એ તમારે શીખવાનું છે. પણ એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે જેટલું આપણે આપણા અનુભવથી શીખીએ છીએ એટલું કોઈ પુસ્તક નહીં શીખવાડી શકે. સમજ પડી? ચાણક્ય કહી ગયા હતા કે દુનિયામાં જીવવા માટે અને લડવા માટે દરેક રાજાએ કે દરેક વ્યક્તિએ એક નીતિનું ઘડતર કરવું જોઈએ, પ્લાન બનાવવા જોઈએ. પણ કોઈક મૂર્ખ માણસ જ એવો હોય કે જે એવું વિચારે કે એણે જે પ્લાન બનાવેલા કે જે નીતિ બનાવેલી છે એ પ્રમાણે જ યુદ્ધ અને જીવન ચાલશે.
યુદ્ધમાં પણ તમારે તમારી નીતિમાં સામેવાળો જે કંઈ કરે એ પ્રમાણે ફેરફાર કરવો પડે, અને તમારા જીવનમાં પણ તમે જે કોઈ નીતિઓ બનાવેલી હોય એમાં સમય સંજોગને અનુસારે ફેરફાર કરવો પડે. કારણ કે બંને અતિશય અનિયમિત અને અચોક્કસ વસ્તુ છે. યુદ્ધમાં ગમે ત્યારે ગમે તે થઈ જાય અને જીવનમાં પણ ગમે ત્યારે ગમે તે થઈ જાય. એટલે ચાણક્યએ ચોખ્ખું કહ્યું હતું, નીતિ ઘડો પણ એવી નીતિ ન ઘડો કે જે પરિવર્તન ન થઈ શકે. જડતાથી એને પકડી ન રાખો, કારણ કે એવા ચાન્સ ઘણા છે. આપણા પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની જેમ કે ચીનનું આક્રમણ આપણી પર શક્ય જ નથી, કારણ કે હિમાલય છે. એટલે એમણે એ બાજુ ધ્યાન જ નહીં આપ્યું. હિન્દી ચીની ભાઈ ભાઈ કહીને ગયા અને પછી ત્યાંથી ચીનાઓએ અહીંયા ધડાકા ભડાકા કરી નાખ્યા, હિમાલય પરથી જ આવ્યા. એ ભાઈ ઊંઘમાં જ ઝડપાઈ ગયા, ઊંઘતા જ. કેમ? એ ઓવર કોન્ફિડન્સમાં હતા અને એમણે એના માટે કોઈ નીતિ જ નહીં બનાવેલી, સમજો. એટલે ઊંઘતા ઝડપાઈ ગયા અને આપણો કેટલા કિલોમીટરનો વિસ્તાર ચાલ્યો ગયો. અને એમાં મેઇન આપણું કૈલાસ માનસરોવર હિન્દુઓની જે આપણું તીર્થધામ તે ચાલ્યું ગયું. સમજ્યા? એટલે નીતિ કોઈ ફિક્સ નથી હોતી, તમે એને આમ જડતાથી પકડી ન રાખો. ભલી નીતિ ફેલ થઈ જાય, સમય આવીએ બધું ફેલ થઈ જાય. 1980માં જે આ લોકો જીવતા હતા અને ત્યારે આ લોકોને એવું હતું કે આપણે બહુ ડેવલપ થઈ રહેલા, ત્યારે નવું ટીવી આવેલું, ત્યારે આ લોકોએ કોઈએ વિચારેલું કે હાથમાં ચાલતું કેમેરા જેવું આવું કંઈ મોબાઈલ જેવું યંત્ર આવશે કે જેમાં તમે હાથથી ચાલતા ફોન કરી શકો, ટીવી જોઈ શકો, બધું જ કરી શકો. કોઈ દિવસ નહીં વિચારેલું એ લોકોએ. હવે 1980નું ટીવી કે ત્યારની જે ટેકનોલોજી તમે અત્યારે માર્કેટમાં લાવીને મૂકો તો તમારી પર લોકો હશે કે ન હશે? 100% હશે. કારણ કે એ નીતિ અત્યારે આ કાળમાં ફેલ થઈ ગઈ, પૂરું થઈ ગયું, એનું સમય એનો પૂરો થઈ ગયો. બરાબર? આ બધું જે છે તે મંત્રીમાં હોવું જોઈએ. મંત્રી સ્વકીય અને પરકીય, એટલે પોતાના જે કરવાના છે તે અને બીજા શું કરવાના છે તે બંને બાબત ઉપર ધ્યાન આપવું પડે. એ જ મંત્રી સારો છે. જડતાથી જક્કી વલણ ન રાખવું કે ના આમ જ કરવું છે તેમ જ, એવું નહીં. હશે, ચાલશે, ફાવશે, ભાવશે. જૂની રૂઢીમાં ચાલે છે ને, એ પદયાત્રા કરીને ઓલો ટેકનોલોજીથી બધે આમ. હા, અને આજે ઓલું પહેલાનું જૂનું થઈ ગયા. એટલે એમાં તમારે ઉંમર જોવાય તમારી. હવે તમારે દાખલા તરીકે તપ કરવું છે, આ ભજન કરવું છે, તો તમારી ઉંમર જોવાય, તમારી ફિઝિકલ સ્ટ્રેન્થ જોવાય, બધું જોવાય. હવે તમારી 70-75 વર્ષની ઉંમર હોય ને તમે કહો અહીંયાથી વડતાલ ચાલતા જવું છે અને પછી ત્યાં રસ્તામાં તમારી તબિયત બગડે અને બીજા હેરાન થાય, તમે હેરાન થાવ, સમજો. એના કરતાં શાંતિથી ટ્રેનમાં બેસીને વડતાલ જાઓ અને લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરો, તેમાં તો બપોરે જાઓ ને સાંજે ના આવી જાવ તો એ મજાનું વાતાવરણ છે ને. ઉલટાનું તમને વડતાલમાં દર્શન થાય, અહીંયા સુરતમાં પણ નારાયણ મણિદેવના દર્શન થાય અને પેલો તમારો સમય ખાલી ચાલવામાં નીકળી જાય. તમે સમજો? એટલે એ બુદ્ધિનો વિષય છે. એટલે કોઈ એવી એફિક્સ નીતિને જડતાથી એનું વળગી ન રહેવું, એમ થોડાક ચેન્જ રાખવાના, પરિવર્તનનો હંમેશા અવકાશ રાખવો જીવનમાં. જે વ્યક્તિ પરિવર્તનનો અવકાશ રાખે એનો જ વિકાસ થાય, સમજો. પરિવર્તનનો તમારા જીવનમાં અવકાશ નહીં હોય તો તમારો વિકાસ ન થાય. બરાબર? ચાલો, સત્યમાં જ એક નિષ્ઠાવાળા. સત્ય એક એવું છે કે જે ચેન્જેબલ એન્ટિટી નથી. સત્ય એવું ને એવું જ રહે છે, ત્રિકાળ બાધિત સત્ય છે. પરમ એવા સત્ય પરમાત્મા અને જીવાત્મા. માયાને પણ સત્ય કહી છે, એનું કાર્ય બદલાયા કરે છે એટલે એને અસત્ય કહી છે. આપણે રવિવારે જોયું ને, ગયા રવિવારે એ પ્રમાણે કે ભાઈ ભલા મોટા બ્રહ્માંડના જે કાર્ય છે તે પણ બધા ધડાધડ ફેલ થઈ જાય છે અને ધડાકા ભડાકા થઈને મોટા બ્રહ્માંડનો નાશ થઈ જાય છે. કારણ કે કાર્યરૂપી માયા જે છે તે નાશવંત છે અને એમાં પરિવર્તન થયા કરવાનું અને એનો વિનાશ જ થવાનો. અને પછી પાછું એ રિસાયકલિંગ પ્રોસેસ જેવું જ છે. કાર્બન ચક્ર જો, નાઇટ્રોજન ચક્ર તમે જો, જેટલા પણ ચક્ર જો, તો અહીંયાથી ઉત્પન્ન થયું, બધું મોટું થાય એવું આમ કરીને ફરે ને પાછું એમાં જ આવીને મળી જાય. વોટર, પાણીનું ચક્ર તમે જો, તો જ્યાંથી આવે ત્યાં જ પાછું મળી જાય. એ રિસાયકલિંગ જ થતું હોય. કાર્યરૂપીની માયા જે છે તે કોઈ દિવસ એક સરખી રહેતી જ નથી ને રહેવાની પણ નથી, કારણ કે પરમાત્માની રચના જેવી છે બધી. એટલે કાર્યરૂપીણી માયા પાછળ કોઈ દિવસ બહુ દોડવું નહીં, સમજજો. એનો જે સમયે જેવો તમને અવકાશ હોય ને જેટલી જરૂરિયાત હોય એ પ્રમાણે ઉપયોગ કરી લેવો,
પણ એમાં બહુ મોટી આસક્તિ રાખવી નહીં, એને પકડીને નહીં બેસી રહેવાનું કે 1990નું ટીવી પેલું ડાયોનારા છે એ મારા ઘરમાં હું હજુ પણ ચલાવવાનો છું. ભાઈ કાર્યરૂપીની માયા છે, એ બદલાઈ ગયો, હવે એને ફેંકી દો, હવે બીજું લઈ લો, ડબ્બા થઈ ગયું એ ટીવી. બરાબર? એટલે કહેવાનો તાત્પર્ય શું છે? કાર્યરૂપીની માયા એવી જ છે, કારણરૂપી માયા જે છે એ જેવી છે તેવી ને તેવી ભગવાન પાસે રહેલી છે. બીજ કોઈ દિવસ બદલાતું નથી. કોઈ પણ ફળ હોય કે કોઈ પણ વસ્તુ, એનું બીજ એવું ને એવું જ રહે, સમજજો. પછી પેલો અંદર કંઈ મિક્સ કરે કે એને હાઇબ્રિડ કરે કે એકમાં બે ભેગા કરે, એ અલગ વાત છે, પણ એનું બીજ જે ઓરિજિનલ છે તે કારણ તો એને એ જ રહે, સમજજો. એમ કાર્યરૂપીની માયામાં ફેરફાર થાય, કારણરૂપીની માયા જે છે તે તો એમને એમ જ રહે, એવી ને એવી જ રહી છે. એટલે ભગવાને જે સત્ય કહ્યું છે એ પરમ સત્યમાં તમને પૂરેપૂરી નિષ્ઠા હોવી જોઈએ. દુનિયા ચાહે આમ થઈ જાય, દુનિયા ચાહે તેમ થઈ જાય. તમે જોઈ લો ઇતિહાસના પાના, રામાયણને આપણે ત્યાં ઇતિહાસ કહ્યું છે, મહાભારતને આપણે ત્યાં ઇતિહાસ કહ્યું છે, તો તેમાં તમે જો એવા બધા મોટા મોટા અસુરોને એવા એવા લોકો આવી ગયેલા કે તમે એમના ચરિત્ર જ્યારે સાંભળો ત્યારે તમને એવું લાગે કે આ બધા અજેય છે, આ બધા મરે એવા જ નથી, આ બધાનું કંઈ થાય એવું જ નથી, સમજો. પણ તો પણ એ બધા ભગવાનની લીલા વિભૂતિમાં આવતા હતા અને કાર્યરૂપીની માયામાં આવતા હતા. એટલે વધતે ઓછે અંશે એ લોકોએ રાજપાટ કર્યા, ત્રિલોકીમાં પણ રાજ કર્યા, પણ છેલ્લે બધાનો શું થયો? નાશ થયો ને થયો જ. ગમે તે હોય, નામ હાવ મેઘનાથ જોવું કે હિરણ્યકશુપી જોવું કે હિરણ્યાક્ષ જોવું, ગમે તે, કે કંસ હોય કે શિશુપાલ હોય, એ બધા પોતપોતાના સમયમાં બહુ ખતરનાક ટેરરિસ્ટ હતા બધા. તમને એવું લાગે કે આ લોકો મરે એવા જ નથી, જેમ અત્યારના ટેરરિસ્ટો કેવા લાગે તમને એવા, પણ એ બધાને એ બુદ્ધિ નથી ચાલતી. દુનિયા આખી લોજિક પર ચાલે છે. તમને શું કહ્યું? તમે તત્વજ્ઞાન બરાબર સમજી લો એટલે તમારા જીવનમાં બહુ શાંતિ આવી જશે. આ બધા ભગવાનની લીલા વિભૂતિના અંગમાં આવે છે ને લીલા વિભૂતિ ભગવાનની કેવી છે? પરિવર્તન સંસાર કા નિયમ, એટલે એમાં પરિવર્તન થયા જ કરવાનો સમયે સમયે. એ સતયુગને વિશે પેલો સહસ્ત્રાર્જુન હતો ને વેન રાજા હતો, અને અત્યારે કળિયુગને વિશે આ બધા આજુબાજુ તમને ઘણા બધા દેખાય છે, નામ કોઈને આપતો નથી, એ ઘણા બધા છે, સમજો. એટલે એ બધા ટેરરિસ્ટ એટેક થયા જ કરવાના, પણ પરમાત્મા એનો નિવેડો પોતપોતાના હિસાબે ભગવાન કર્યા જ કરે છે. એટલે એની બહુ ચિંતા કરવાની આપણે જરૂર નથી. યુગ બદલાય, આસુરી પ્રવૃત્તિ હોય, એ તો જીવની જે અનાદિકાળથી હોય એ પ્રમાણે આસુરી કાર્ય કરવાનો જ છે. એના કરવાના જે કોઈ એ હોય રીતભાત, એમાં થોડો ઘણો ફેરફાર પડે. પહેલાં લોકો મંત્રથી પેલા બધા આયુધો છોડતા હતા અને એમાં ઘણા બધા લોકો મરી જતા હતા, એમાં પણ આ બધી અસરો થતી જતી ખોડ ખાપણને હાથે. અત્યારે યંત્રથી ચાલતા આ બધા બાયોલોજિકલ વેપન્સને એ બધું છોડે છે. એટોમિક પાવરનો ઉપયોગ, એમાં પણ ખોડ ખાપણ ને એ બધું આવે જ છે. ટીયર ગેસ છોડે, એ તો ઠીક છે, પણ એટોમિકથી આ બધું જે કરે છે, એટોમ બોમ્બ, બરાબર, પરમાણુ બોમ્બ ને આ બધા જે શસ્ત્ર જે છે તે ત્યાંના બધા બ્રહ્માસ્ત્ર છે ને એ બધા છે, સમજો. બરાબર? એટલે એ જ્યારથી ભગવાને સૃષ્ટિની રચના કરી ત્યારથી આ બધું એવું જ ચાલવાનું છે. એટલે એમાં આપણું ડાપણ કોઈનું કંઈ ચાલતું નથી. શાંતિથી આપણે આપણું ભજન કરીએ રાખવાનું અને સત્યમાં પૂરેપૂરી નિષ્ઠા રાખવાની. સત્ય કોઈ દિવસ પેલો કહે ને કે ભાઈ भगवान के यहाँ देर है लेकिन अंधेर नहीं है. अरे भगवान के यहाँ देर भी नहीं है और अंधेर भी नहीं है, समझो. भगवान के यहाँ देर भी नहीं है ने अंधेर भी नहीं है. તમે એમ કહો કે દેર હે તો પરમાત્માનો કર્મનો સિદ્ધાંત ખોટો પડી જાય કે યથા કાળ યથા કર્મ, જે જીવને એના પરિપક્વ અવસ્થામાં પહોંચેલા કર્મનું ફળ પરમાત્મા આપે છે. તો તમે કહો કે દેર છે એટલે વાર લાગે છે, તો ભાઈ ભગવાનનો કર્મનો સિદ્ધાંત ખોટો પડી ગયો, ખોટો પડી જાય ને. દાખલા તરીકે કોઈ વ્યક્તિને એના 42 વર્ષની ઉંમરમાં 6ઠા મહિનામાં 8મા દિવસે લોટરી લાગવાની હોય તો ત્યારે જ લાગે, પછી તમે કહો બહુ મોડી લાગી, 42 વર્ષ નીકળી ગયા. અરે ભાઈ, એ 42 વર્ષ એને એવું લાગે કે મોડી લાગી, પણ એને એના કર્મનું ફળ તે સમય પર બરાબર જ આવ્યું. લોકોને 70 ને 72 વર્ષે ને પેલો 84 વર્ષે ધંધો કરવા, એનો ધંધો નહીં ચાલ્યો, સમજો. ભલે ખોટો, હા એ જ તો 84 વર્ષનો. આપણે એમ થાય બહુ ઉંમર થઈ ગઈ, બહુ ડોહા થઈ ગયા કાકા, અત્યારે હું કરતા, પણ હવે એનું જ્યારે જે ચાલવાનું એ ત્યારે જ ચાલે, તમે સમજો.
એટલે ભગવાન કે આ દેર બી નહીં હે, અંધેર તો જરા બી નહીં હે. અંધેર હોય સમજો, અંધેર એટલે શું? અજ્ઞાન. તો અજ્ઞાનના તો એ પરમાત્મા પૂરેપૂરા વિરોધી છે. રાત ક્યાં સુધી છે? જ્યાં સુધી સૂર્યનારાયણની એન્ટ્રી નથી ત્યાં સુધી. અજ્ઞાન ક્યાં સુધી આપણી જોડે જોડાયેલું છે? જ્યાં સુધી આપણા જીવનમાં આ પરમ સત્ય સર્વજ્ઞ એવા પરમાત્મા નથી ત્યાં સુધી. પરમાત્મા આપણા જીવનમાં હોય તો અજ્ઞાન આવવાનું જ કાથી? એ બેનો મેળ જ નહીં. આ કેવી વાત છે, એક જગ્યા પર જોક્સની હરીફાઈ થઈ. ઘણા બધા લોકોએ ઘણા બધા જોક્સ સંભળાવ્યા, ઘણા બધા દેશના આવેલા ને બધું બહુ જોક્સ થયા. પણ પેલો જે બેઠેલો ને એ માણસને જે જજ હતો ને એને સંતોષ નહીં થાય કે કોઈને ઇનામ આપવું એમ. એને બહુ મજા નહીં આવી એમ. જોક્સ તો બધા ઘણા બધા હતા પણ એને ઇનામ આપવામાં કંઈ મજા જ નહીં આવી. પછી છેક છેલ્લે એક નાનો છોકરો ઊભો થયો. કેટલા વર્ષનો છોકરો ખબર? ખાલી 15 વર્ષનો કે 13 વર્ષનો છોકરો. હવે એનો અનુભવ એવો કે એ જ્યાં નિશાળે જાય ને તેની બા એને મૂકવા જતી હતી ને તો રસ્તામાં શું થાય કે એની બાને ઘણા બધા એના જેવા મળે આ તે ને પછી એ લોકો એક બગીચામાં ભેગા થાય અને બધી ચર્ચા વિચારણા કરે. બસ એનો આ જ છોકરાનો અનુભવ, બીજો કોઈ અનુભવ નહીં. એટલે એણે ઉપર જઈને એની તૂટેલી ફૂટેલી ભાષામાં એક જોક નાનો સરખો કહ્યો કે ભાઈ આટલા બધા લોકો આમાં ભાગ ભજવે છે તો હું કેમ ના ભજવું? તો પેલો ઇનામ આપવાની મને કમને તૈયારીમાં હતો, જેમાં આપણા મંડળવાળાને કોઈક વખત આપવા પડે આપણે મને કમને, બરાબર? એ પ્રમાણે સમજી જાઓ, બરાબર? એટલે એને પણ બિચારાને ઈચ્છા તો ન હતી એટલે તૈયાર તો. પેલો છોકરો કે મને ટ્રાય કરવા દો, મારી પાસે એક જોક છે. પેલો કહે કે યાર આટલા બધા આવી ગયા અને મને સંતોષ તો થયો નથી પણ મારે હવે મને કમને કોઈને ઇનામ તો આપવું પડશે ને. ચાલ તું પણ આવી જા. તે છોકરાએ પહેલાં જ કહ્યું કે હું જોક જે કરીશ ને એમાં કદાચ તમને હસવું ન આવશે પણ એ દુનિયાની સૌથી મોટી જોક છે એ મને ખબર છે. ત્યારે પેલા બીજા જે સંભળાવાળા હતા તે કહે ના જોક હોય તો હસવું તો આવવું જ જોઈએ. પણ પછી પેલો જે જજ હતો એ કહે કે ઇટ ઇઝ નોટ નેસેસરી. ઘણા જોક એવા હોય ને કે એ તમારી બુદ્ધિની કક્ષાની બહાર જતા હોય એટલે ઘણાને હસવું ન પણ આવે પણ એ જોકની ક્વોલિટી કેવી છે એ જોવાય અને એ હું નક્કી કરીશ કે એની ક્વોલિટી કેવી છે. એટલે પેલો છોકરો ગયો કે જો કદાચ તમને હસવું ન આવશે પણ હું એક જોક સંભળાવું છું, અમારા અનુભવ સિદ્ધ જ્ઞાનની વાત છે. એટલે એ છોકરાએ કહ્યું કે એક બગીચામાં 4 બહેનો રોજ મળે, એક દિવસ મળી અને 1 કલાક સુધી એક બાકડા પર બેઠી પણ એ ચારે વચ્ચે એક પણ શબ્દની લેવડ દેવડ થઈ નહીં. તો આમાં જોક જેવું કોઈને કંઈ લાગી નથી. બધા કે આમાં હું લેવાનું છે આમ છે તેમ છે. કોઈ હસ્યું જ નહીં, કોઈ હસ્યું જ નહીં એ વાત પર. એનો જોક પૂરો થઈ ગયો ને એ ઊભો થઈને ચાલ્યો, કોઈ હસ્યું જ નહીં. પણ પેલો જજ હતો ને તે ઊભો થઈને તાળી પાડતો હતો આમ કરીને. હવે ત્યાં અમુક લેડી પણ હતી જોક બોલવાળી એટલે એ અકળાઈ કે તમે આ કેમ એની પર તાળી પાડો છો, એટલે તમારામાં આ વિકૃતિ છે એને કરીને. એ કે ના એની વાત સાચી છે. જો એ લોકો બીજાને ન ઓળખતી હોય ને તો પણ 1 કલાક સુધી એક બાકરા પર એક પણ શબ્દની લેવડ દેવડ વગર બેસે આ વાત શક્ય નથી. એટલે જોક તો આનો જ દમદાર છે. એમાં હસવું તમને ના આવ્યું એ અલગ વાત છે ને. હા પણ એ વસ્તુ નક્કી છે કે એના જોકમાં એના લોજિકમાં તો દમ છે. સમજો, તમે ન હસીએ એમાં ઘણી વખત તમારી ઈર્ષ્યા છે. દાખલા તરીકે તમે કંઈ બહુ મોટું કામ કરતા હો તો બીજાને ન ગમતો હોય તો બીજા એનામાં ખોડખાપણ કાઢે કે ભાઈ એમાં આ બરાબર નથી, પેલું બરાબર નથી, ફલાણું નથી, ટીમકું નથી. એ કાઢે એ અલગ વાત છે પણ અંદરથી એને પણ ખબર છે કે ભાઈ આ માણસ જે કંઈ કામ કરે એ બરાબર કરી રહેલો છે. એમ પેલા લોકો હસ્યા કેમ નહીં કે એ લોકોને એવું લાગ્યું કે આટલા નાના છોકરાથી આપણે હારી જવાના. તમે સમજ્યા? પણ પેલો જજ હતો એ નિખાલસ હતો કે ના આના જોકમાં તો દમ છે. 1 કલાક સુધી એક બાકરા પર 4 બહેનો એ રોજ મળતી હોય અને એક પણ શબ્દના લેવડ દેવડ વગર બેસે આ વાતમાં માલ નથી. કદાચ લડાઈ ઝઘડો પણ થયો હોય ને ઘરથી નક્કી કરીને આવેલી હોય ને કે આજે તો પેલી જોડે બોલવું જ નથી તો પણ બોલ્યા વગર તો ન રહેવાય. કંઈક ને કંઈક બોલે તો ખરી જ. સમજી ગયા તમે? આવું છે, આ સત્ય છે. એટલે સત્ય એક એવું છે કે તમે એને કોઈ પણ પોઝિશનમાં કોઈ પણ રીતે જૂથલાવી ન શકો. સમજો, આ જ સત્ય છે. અને દુનિયામાં આવા ઘણા બધા સત્ય રહેલા છે. સમજો,
એ આપણા અનુભવમાં નથી આવ્યા એ અલગ વાત છે, પણ સત્ય તો છે. આપણા અનુભવમાં જ્યારે આવશે ત્યારે આપણે ખબર પડશે, પણ પરમ સત્ય કોણ છે? પરમાત્મા છે. બરાબર. ચાલો, એટલે સત્યમાં જ એક નિષ્ઠાવાળા, અને સત્યમાં એક નિષ્ઠાવાળા એનો અર્થ એવો પણ થાય કે જેવું જે છે, જે ઘટના જેવી છે, કે જે વ્યક્તિ જેવો છે, એ પછી ભલે કોઈનો સગો હોય કે ભલે કોઈનો વાલો હોય, પણ એ જેવો છે એવું એનું યથાર્થ નિરૂપણ કરવું, ઘટનાનું પણ, એ સત્ય છે. એની પર નિષ્ઠા રાખવી. સમજો, દાખલા તરીકે આઈ કેનોટ ડુ હાર્ડવર્ક, તો હું મારા મિત્રોને હંમેશા કહું યુ આર હાર્ડ વર્કિંગ ગાય. એટલે એ લોકો મને કહે યુ આર હાર્ડલી વર્કિંગ ગાય. મેં કહું ઓકે, દેટ્સ ગ્રેટ, દેટ્સ ટ્રુ. બરાબર, હું હાર્ડલી વર્કિંગ માણસ છું, એ લોકો હાર્ડ વર્કિંગ માણસ છે. ખાલી એક શબ્દનો જ ફેર છે. અતુલભાઈને એ પહેલેથી ખબર. બરાબર, અતુલ પહેલેથી કહી કે આ હાર્ડ વર્કિંગ નથી. હાર્ડ વર્કિંગ છે બીજા ભાઈઓ આપણા મંદિરમાં આવે છે ને, એ લોકો હાર્ડવર્ક કરે છે, આધ્યાત્મમાં પણ કરે છે, આમાં પણ કરે છે, પુસ્તક વાંચવામાં પણ, સત્સંગમાં પણ કરે છે. એ હાર્ડવર્ક છે, આપણે ના નહીં પાડતા. સમજો, એ લોકોનો એ ગુણ મને સ્વીકારીએ છે, પણ હું નહીં કરી શકતો. મને કોઈ પૈસા કમાવા માટે પણ બહુ મહેનત કરે ને બધી ઘણી બધી વાત કરે કે કેટલી મહેનત કરે આમ તેમ, પણ હું એનાથી મોટિવેટ નહીં થતો. કેમ? હું હાર્ડલી વર્કિંગ કરું છું. પણ મારી આખો હું મારો સિદ્ધાંત અલગ છે પાછો. હું હાર્ડલી વર્કિંગ જેટલું પણ કરું એમાં હું મારા 100% આપું. સમજા મારી વાત? કદાચ કોઈ વ્યક્તિ એવો હોય કે કોઈ જગ્યા પર ગાળ બોલવાની હરીફાઈ હોય, હવે એ કામ ખરાબ જ છે અને મહારાજે ના પાડી કે ગાળ બોલવાનું આપણું કામ નથી, પણ હવે એવું કામ પણ કદાચ એને કરવાનું હોય તો એ જે બોલે તે દિલથી બોલે. આઈડિયા આવ્યો? સમજા મારી વાત? આપણું કામ એવું કે ભાઈ હું ગાળ નહીં બોલતો અને બોલવી પણ ના જોઈએ, પણ કદાચ એવું કામ બને મારા માટે કે અરુચિ કરે એવું, પણ તે સમય પર પેલા સામેવાળાને લાગે નહીં કે આ કામ આના માટે અરુચિ કરશે, હું મારા 100% આપી દઉં. પછી મને ખબર હોય કે આમાં મને સફળતા નહીં મળવાની, પણ હું મારા 100% આપું. કોના માટે? મારા સેટિસ્ફેક્શન માટે અને પેલાના સેટિસ્ફેક્શન માટે કે ભાઈ વાસુદેવભાઈએ કર્યું. સમજી ગયા? સંજયને ઘણી બધી એવી બાબત મારે ત્યાંની ખબર છે. એને ખબર હોય કે તમને ખબર હતી કે નહીં થવાનું તો પણ તમે કરો છો. હા, મેં કહું નહીં થવાનું, તે કંઈ કરો છો કેમ? મેં કહું જો હું ન કરીશ ને તો આ લોકોને એવું લાગશે કે આનો વિરોધ છે, પણ હું કરીશ ને નિષ્ફળ જઈશ ને તો એ લોકોને એમ લાગશે કે એ બરાબર કહેતો હતો, પણ આપણે કર્યું, ઓકે, તો બીજાને સંતોષ થયો. સાચી વાત ને સંજય? આ બહુ જરૂરી છે. ઘણી વખત તમને ખબર છે તો પણ બીજાના સંતોષ માટે તમારે કરવું પડે. બરાબર? કેમ? એનાથી તમને પોતાને સત્યમાં પૂરેપૂરી નિષ્ઠા છે એ ખબર પડે. સમજો, એડવર્ટાઇઝ માટે નહીં, એને પણ એ સત્ય પર વિશ્વાસ થાય. બરાબર? એટલે સત્યમાં નિષ્ઠા હોવી બહુ જરૂરી છે. ચાલો, સદા સંતુષ્ટ હોય. સંતુષ્ટિ પરમાત્માએ આપણે જ્યાં રાખેલા છે, જેવા રાખેલા છે, જેટલું આપેલું છે એને પૂરેપૂરું માનીએ. સમજો, કોઈ તમને આવીને એમ કહે કે તારા જીવનમાં પેલી ઘટના ન ઘટી હોત તો તું આજે બહુ આગળ આવી ગયો હોત, તારા જીવનમાં માણસ ન આવ્યો હોત તો તારી પાસે આજે બહુ રૂપિયા હોત, તું જો થોડુંક ભણ્યો હોત, તારા 5 માર્ક વધારે આવ્યા હોત પેલી પરીક્ષામાં તો અત્યારે કાનો કાં પહોંચી ગયો હોત. આવું ઘણા હોય. આ બધા રિગ્રેટ્સ કહેવાય. દરેકને હોય આવા રિગ્રેટ્સ. સમજો કે હું પેલો ધંધો ચાલુ કરવા ગયો અને પ્રથમ ગ્રાહક મક્ષિકા ન થયું હોત ને મને નુકસાન ન થયું હોત, 2 માણસ ખોટા ન મળ્યા હોત, એની જગ્યા પર 2 સારા માણસ મળત તો મારું કામ થઈ જાત. મારી જિંદગી અત્યારે મર્સિડીઝ બેન્ઝમાં ચાલતી હતી, BMW વાળા તો મારા માણસ હતા. સમજ્યા? મારા માણસ BMWમાં આવતે. સમજો, આવું હોય, દરેકને હોય. યુવા અવસ્થામાં ખાસ હોય, પણ એવું દરેક જોડે ઘટતું નથી. તો તમારી જોડે જે ઘટે છે, તમે અત્યારે જે કામ કરો છો કે તમે જે કામ કરી શકો છો અને એના બદલામાં પરમાત્મા તમને જે આપે છે એમાં સંતોષ રાખો. પૂરેપૂરો સંતોષ રાખો. માણસની સૌથી મોટી ભૂલ ખબર છે તમને? ભવિષ્ય બનાવવાના ચક્કરમાં વર્તમાન ગુમાવી બેસે છે. બધા નાના છોકરાઓને આપણે જ પ્રેશર આપીએ કે તારા ફ્યુચરમાં, તારા ભવિષ્યમાં તારું શું થશે, તારા ભવિષ્યમાં તારું શું થશે. આપણે જ એને પ્રેશર આપીએ.
આપણે પોતે બી આપણા પાછળ એટલું પ્રેશર લઈએ જુવાનીમાં કે મારા ઘડપણમાં મારું શું થશે, અને એ ભવિષ્ય બનાવવાના ચક્કરમાં આપણે આપણું વર્તમાન ગુમાવી દઈએ. પણ તમને કે મને એ વસ્તુનું ભાન હોવું જોઈએ, ભવિષ્ય પણ જ્યારે આવશે ત્યારે એ વર્તમાન બનીને જ આવશે, એ ભવિષ્ય બનીને આવવાનું નથી. એટલે ભવિષ્ય બનાવવાના ચક્કરમાં વર્તમાનને દાવ પર લગાવવું નહીં. વર્તમાનમાં જે કંઈ થઈ રહ્યું છે બધું પરમાત્માની દયાથી કેવું છે, બહુ સારું છે. ભૂતકાળમાં મારી જોડે જે ઘટના થઈ એ પરમાત્માની બહુ કૃપા, અને અનુકૂળ પરિસ્થિતિમાં પણ પરમાત્માનો આભાર વ્યક્ત કરો, પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ પરમાત્માનો આભાર વ્યક્ત કરો. દુનિયાની 8 અબજ વસ્તીમાં 4 અબજ માણસ કરતાં તમે વધારે સુખી છો, એ હું તમને ગેરંટી જોડે તમે કહો તો સ્ટેમ્પ પેપર પર લખીને આપી દઉં. 8 અબજ વસ્તી હશે ને દુનિયાની, એમાં 4 અબજ માણસ એવા છે જે તમારા કરતાં વધારે દુઃખી છે, તમારા કરતાં ઓછું ભણેલા છે, તમારી જેમ 2 સમય શાંતિથી એમને જમવાનું નથી મળતું, તમારી જેમ એ લોકો ખુલ્લા મને જીવી નહીં શકતા, તમારી જેમ એ લોકો મંદિરે નથી આવી શકતા, તમારી જેમ ભગવાનના દર્શન નહીં કરી શકતા. તો એ 4 અબજ માણસ કરતાં તમે બધા સુખી છો. પણ તમને પેલો કહીને જો મિલા आदमी का नेचर ही ऐसा है, जो मिला उसे मिट्टी समझता है, जो ना मिला उसे सोना समझता है. બરાબર, આપણો આ જ પ્રોબ્લેમ. જે મળ્યું એ આપણા માટે મિટ્ટી છે, કે આપણે મા બાપે આટલા બધા સંસ્કાર આપ્યા, બાળપણથી આપણે 11 કરાવી, આપણે મંદિરે લઈ આવ્યા, આપણે સત્સંગ કરાવ્યો, મોટા સાધુઓનો સંગ કરાવ્યો, હરિભક્તોનો સંગ કરાવ્યો, દાન પુણ્ય સત્કર્મને વિશે આપણે જે પ્રીતિ થાય એ પ્રમાણે એ લોકોએ આપણી પાસે પહેલાં જબરજસ્તી કર્મ કરાવ્યા. આપણે ન પસંદ હતું તો પણ, આપણે નાના હતા ત્યારે કે મંદિર આવવાનું કોને ગમતું હોય? તો એ બધું આપણે જે આપણા મા બાપે કરાવ્યું, આપણા વડવાઓએ કરાવ્યું, હવે અત્યારે તમને જે થોડી ઘણી કંઈ અક્કલ બુદ્ધિ આવી ત્યારે તમને લાગે છે કે બધું બરાબર હતું, તો જ તમે અત્યારે અહીંયા છો ને, શાંતિથી બેઠેલા છો ને. એ જ પ્રમાણે આપણા જીવનમાં જે કોઈ ઘટનાઓ ઘટી એ ભલે પ્રતિકૂળ હોય, પણ પરમાત્માને એમ જ કહેવું કે એ પરમાત્મા તમે અમારી ઉપર બહુ કૃપા કરી, અને આમને આમ જ તમારી કૃપાનો વરસાદ અમારી ઉપર કરાવતા જ રહેજો તમે. ભલે ગમે એવી પ્રતિકૂળ પરિસ્થિતિ થાય અને ગમે એવી અનુકૂળ પરિસ્થિતિ થાય, તમારા માણસો BMWમાં ફરતા થઈ જાય, તો પણ તમારે પરમાત્માને એમ જ કહેવાનું કે એ પરમાત્મા તમારી બહુ કૃપા થઈ, એમ કરીને વર્તમાનમાં જીવતા શીખવું જોઈએ. એ જ વ્યક્તિ સંતોષી. જેવા તમે ભવિષ્યમાં જીવવાનું શરૂ કરશો એટલે પહેલાં તમારા સંતોષભાઈ જે છે એ શાંતિબેનને લઈને ભાગી જશે. સંતોષભાઈ અને શાંતિબેન આ બંને જોડિયા છે. જેવી તમે ભવિષ્યની ચિંતા ચાલુ કરીને મહેનત કરવાનું ચાલુ કર્યું, 4ના 6 કલાક, 6ના 8 કલાક, 8ના 10 કલાક, 10ના 12 કલાક, અરે અમે તો અહીંયા પૈસા કમાવા જ આવેલા જ, બરાબર. તો એમાં તો કોઈ મેળ કે કોઈ સુમેળ જ નથી. તમારો પહેલાં સંતોષ ગયો અને પછી તમારી શાંતિ જશે, અને એ બે જેવા તમારા જીવનમાંથી ભાગી જશે એટલે અસ્તમ વ્યસ્તમ કષ્ટમ. અમારા જ્યોતિષમાં એક નિયમ છે, અસ્તમ રાહુ કષ્ટમ. રાહુ જ્યારે ગોચરમાંથી તમારા 8મા સ્થાન પરથી જાય ત્યારે સમજી લેવાનું અસ્તમ રાહુ કષ્ટમ. એ 1.5 વર્ષ તમારા જીવનમાં ઉથલ પાથલ કરી નાખે, બરાબર. એટલે આમાં એવું છે. એટલે હંમેશને માટે વર્તમાનમાં જીવવું અને સંતોષ માનવો કે ભગવાને આપણે બહુ દીધું છે, સમજી ગયા, અને એટલું બધું દીધું છે, પરમાત્માની બહુ કૃપા છે. અને રોજ પૂજા કરો ત્યારે કે અહીંયા આવો ત્યારે ભગવાનને થેન્ક યુ વેરી મચ, આભાર પ્રગટ કરો કે એ ભગવાન તમારો બહુ આભાર કે તમે અમને જ્યાં મૂક્યા ત્યાં બહુ સુખી રાખ્યા છે. પછી રડવાનું આપણે તે ફરિયાદ પોતી, છોકરાનું કંઈ થતું નહીં, છોકરાની નોકરી લાગતી નહીં, છોકરાને કંઈ ઘરવાળું મળતું નહીં,
આપણું ઘરવાળું કંઈ કયામાં નહીં. અરે ફકીર મમ્મદ, એ તો આખી દુનિયામાં હાફ ફાટી જાય એટલા થીંગડા છે. કાંકા દેવાનો તું, દોરી ઘટશે, સોય તૂટી જાય. કેટલી સોય તારી પાસે હોવાની? ચાલ બોલ, હાફ ફાટી ગયું છે, ક્યાં થીંગડા દેવાનું? કેટલા થીંગડા મારીને પાટલું પહેરવાનો પછી? બોલ તું, ચાલ બોલ. કર્યા વિનાનું એક ઘર નહીં બને. હા, હું એ જ તો કહું, કેટલા થીંગડા દેવાનું હતું? આખું આકાશ જ ફાટેલું છે. એટલે સંતોષ રાખવો. ભગવાને જે દીધું એ સ્થિતિ પરમ આનંદદાયક છે. અને મોજ માનો. હું કાયમ તમને વારે વાર કહું છું, પેલી ટી ચેનલ આવે છે ને, તિરુમાલાવાળી, એમાં 360 દિવસના 360 ઉત્સવ એ લોકો ઉજવે છે. રોજ જ ઉત્સવ, બેંગોલીની જેમ. બરાબર, બેંગોલીને પૂછો કી બાલો એટલે શું કહે? મોજામાં, મોજામાં. એટલે હું પછી કહે લોકોને, તમે મોજામાં ને અમે બૂટમાં. એ કે કી બાલો મોજામાં, મોજામાં. એટલે આપણે શું કહેવાનું? તમે મોજામાં, અમે બૂટમાં. TLC ચેનલ અમે આવતી હતી. અમે લોકો જોતા હતા. મારા બાપુજી નીચે આવ્યો, મને કે આ તમને કંઈ ખબર પડે છે? મેં કહ્યું ઈંગડા મંગડા ડંગડા ઈંગડા. મારા બાપા કંઈક આવું ગાઈ. મેં કહું એ જે ગાતો હોય આપણે એવું સંભળાય તો આપણે ગાઈ નાખવાનું, કા ચિંતા. ઈંગડા ગવિંદા ગવિંદા ઈંગડા ચાલુ કરી નાખ્યું. બરાબર. એટલે મારા બાપા કહે કે ચાલ ભાઈ, આનું હવે પૂરું ખસકી ગયું લાગે છે. મને કે આમાં તને સમજવું પડે છે. મેં કહું જો એ લોકો ડાન્સ કેટલો મસ્ત કરી છે, ભગવાનને લઈને પાલખી લઈ જાય છે, પેલા બે આગળ નાચે છે, બે પાછળ નાચે છે. તમે તમારી જિંદગીમાં નહીં નાચ્યા હશો હોય તે કહે કે મારી જાહેરમાં નચાય નહીં. મેં કહું આજ તો એ તમે નાચ્યા જ નહીં તો તમને કાઢી ખબર પડે. જો પેલો એક પીછી લઈને નાચે, જ્યાં કામ નાચે, કેવો મસ્તીની નાચે જ ને. બરાબર. ને ગાય છે તો આપણે ખબર નહીં પડતી, પણ એ મોજથી ગાય તો મને પણ ગાવાની ઈચ્છા થઈ જાય. ઈંગડા. બરાબર. આઈ સાલ લે એટલે પેન્ટ કેન્ડે વેલ એન્ડ પેન્ટ બટાકા પાઉં ઈંડ. બરાબર, ચાલુ કરી દેવાનું. હું એ લોકો આવે ને પેલા સાઉથવાળા, તો એ લોકોની સામે ચાલુ જ કરી દઉં ઈંડ. એટલે પેન્ટ પછી પેલો 5 મિનિટ પછી હસ્યા કરે. પેલો કે એ ગુજરાતી કો કુછ પતા નહીં ચલતા, ક્યાં બોલતા એમ કે મજા લેવા કરવાની. જીવન મજા લેવા માટે છે. બરાબર. ઈંડ એન્ડ પછી કંઈ નહીં ખબર પડતો. અન્ના. અન્ના એક ફેમસ શબ્દ. અન્ના એટલે બોલો ભાઈ, અન્ના રાજનન્ના. પેલો વિચાર કરે કે મેરા નામ રાજ અન્ના નહીં. મને એ જ આવડે જ છે, પણ તારું નામ ગમે તો મને એ જ આવડે છે, રાજનન્ના. બરાબર. એ શેખર અન્ના એટલે પેન્ટ કે વ્યાલ લે. બરાબર. એટલે ભગવાને જ્યાં જેમ રાખ્યા સુખી રહેવાનું. સંતોષ બહુ મોટો મજાનો વિષય છે, બહુ મજા આવે. બરાબર. ચાલો. સદા સંતુષ્ટ હોય તેવા જનો જ રાજાએ સુહદ પદમાં રાખવા. કેમ? સારી જગ્યા પર સંતોષી માણસ ન હોય, લડાઈખોરા હોય, આ જોઈએ છે પેલું જોઈએ છે, તો એની મહત્વકાંક્ષા રાજાને મારી નાખે. સમજો. પણ પેલો સંતોષી માણસ હોય કે હું મંત્રી છું, એમાં ખુશ છું, રાજા મારું ધ્યાન રાખે છે, મારા કુટુંબનું ધ્યાન રાખે છે, મારા બાપા આ પદ પર રાજી હતા, તો મારે રાજા નહીં બનવું. હું જ્યાં છું ત્યાં ખુશ છું. સમજો. હું મારા બાપાનો દીકરો બની રહેવામાં જિંદગીભર ખુશ હતો, પણ હું બાપા બનવામાં ખુશ હતો નહીં. કારણ કે મેં મારા બાપાની હાલત જુવાનીમાં જોઈ લી. એટલે મારા બાપા મને પૂછે, મેં કહું જો મારે બાપા નહીં બનવું, કારણ કે મેં તમને જોયેલા છે. તમારો દીકરો બંને મરીશ એમાં હું ખુશ છું. આખી જિંદગી ભલે મને લોકો એમ કહે કે ભાઈ રંજીતભાઈનો દીકરો છે, આઈ એમ હેપી, પણ મારે કોઈના બાપ બનવાની ઈચ્છા નથી. તો બાપા કે બહુ ફાઇન, વેરી ગુડ, આગળ વધ. બરાબર. એટલે સંતુષ્ટિ રાખવી. બાપ બનવામાં મજા નથી. એમ ભગવાન પાસે જઈને શું કહેવાનું? ભાઈ તમે અમારા બાપા, અમે તમારા દીકરા, અમારે બાપ બનવું નથી. તમે જ બાપા બરાબર છો આખી દુનિયાના, મારે બાપ બનવું જ નથી. આઈ એમ હેપી વેર આઈ એમ. સમજી ગયા? એમ કરીને મોજમાં રહેવું. સંજય સાચી વાત છે એ ખોટી વાત છે? દૂધપાક પેલો મસ્ત બને જ ને. હવે દૂધ પૌવા બનતા થઈ ગયા ને, મજા આવે છે ને, બસ મોજા લેવા કરવાના. ચાલો. હા, ટાઈમ બહુ જલ્દી નીકળી ગયો. તો ઘડિયાળ તો પાછળ ચાલતી થઈ ગઈ એવું લાગે છે. ઓકે.